નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજે લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 7ની શરૂઆત કરીશું, જેનું નામ છે વનસ્પતિની જાણકારી મેળવી. તો આ ચેપ્ટરની અંદર આપણે વનસ્પતિ વિશે જાણીશું કે વનસ્પતિના ભાગો વિશે જાણીશું, તેમના કાર્ય શું છે અને કેટલીક વનસ્પતિઓને કેટલીક શ્રેણીમાં મૂકવામાં આવે છે તેના વિશે આપણે માહિતી લઈશું. તો અહીંયા કીધેલું છે કે સૌથી પહેલા કે તમારે બહાર જઈને તમારે આસપાસની વનસ્પતિઓ હોય છે તેમને તમારે જોવાની છે અને અવલોકન કરવાનું કીધું છે. તો તમે જોશો તો કેટલીક વનસ્પતિ આપણને નાની જોવા મળશે, તો કેટલીક મોટી જોવા મળે છે, કેટલીક જમીન ઉપર માત્ર લીલા ધબ્બા જેવી દેખાતી હોય છે, અને કેટલીક વનસ્પતિ હોય છે તેમના પાંદડા કેવા છે, લીલા રંગના હોય છે. તો કેટલીક વનસ્પતિના લાલ હોય છે, કેટલીકને મોટા ફૂલ જોવા મળે છે, તો કેટલીકને ઝીણા એટલે કે વાદળી કલરના ફૂલ જોવા મળતા હોય છે. તો કેટલીક તો એવી વનસ્પતિ હોય છે કે તેમને એક પણ ફૂલ જોવા મળતું નથી. તો આમ આપણે ઘરની આસપાસ, શાળાના મેદાનમાં, શાળાએ જતા રસ્તા ઉપર કે બાગ બગીચાની અંદર આપણને અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જોવા મળતી હોય છે. તો આ બધી વનસ્પતિઓ જોવા મળે છે તેની અંદર આપણે કેટલાક મુખ્ય ભાગો જોતા હોઈએ છીએ. તે ભાગો વિશે વાત કરીએ કે તમે જોયું હશે કે તેની અંદર એક ભાગ જોવા મળે છે કે મૂળ, એના પછી છે તેનો બીજો ભાગ છે કે તે પર્ણ, અને પછી છે ફળ, ફૂલ અને પ્રકાંડ. જે તો આમ આપણને વનસ્પતિના મુખ્ય આ જે ભાગો છે તે આપણે જોઈ શકતા હોઈએ છીએ, અને આ ભાગોનું કાર્ય શું છે તેના વિશે આપણે આગળ ભણીશું. તો હવે આપણે જોઈએ આગળ કે આગળનો ટોપિક છે આપણો છોડ, સૂપ અને વૃક્ષ. આના વિશે આપણે માહિતી લઈશું કે છોડ, સૂપ અને વૃક્ષ કોને કહેવામાં આવે છે તેના વિશે હવે જોઈશું. તો એને સમજવા માટે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, તે પ્રવૃત્તિને તમારે સમજવાની છે. તો પ્રવૃત્તિમાં એવું કીધેલું છે કે જે તમે વનસ્પતિ જોઈ છે તેને જોયા પછી, તમને અવલોકન કર્યા પછી આ કોષ્ટકની અંદર તમારે પૂરવાનું છે તે વનસ્પતિ કેવી છે અને તેનો આ શું કહેવાય છે, તેનું પ્રકાંડ કેવું છે, તેની ડાળીઓ ક્યાંથી ઉદ્ભવે છે તેના વિશે તમારે જોવાનું છે, અને તેની અંદર અહીંયા હા કે નામાં તમારે જવાબ આપવાનો છે. તો સૌથી પહેલા અહીંયા જોઈએ કે અહીંયા કીધું છે કે ટામેટાની ઊંચાઈ જોઈએ તો શું છે, આપણા કરતા નીચા હોય છે, અને જેનું પ્રકાંડ હોય છે તે કેવું જોવા મળે છે, લીલું અને કુમળું જોવા મળે છે. અને તેની ડાળીઓ ક્યાંથી ઉદ્ભવે છે તેના વિશે તમને ખબર નહીં હોય તો નહીં લખવાની, ખબર હોય તો તમારે લખી દેવાનું. તો એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે જે આ વનસ્પતિનો પ્રકાર છે તેને છોડની શ્રેણીમાં મૂકવામાં આવે છે. આમ આંબાની વાત કરીએ તો આંબો આપણા કરતા ઊંચો હોય છે, અને જેનું પ્રકાંડ હોય છે સખત અને જાડું જોવા મળતું હોય છે, અને જેની શાખાઓ એટલે કે ડાળીઓ પ્રકાંડ ઉપરના ભાગેથી ચાલુ થતી જોવા મળે છે, એટલે કે ત્યાંથી ડાળીઓ ઉદ્ભવે છે, એટલે તેને વૃક્ષની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. એના પછી છે લીંબુ. લીંબુ સહેજ આપણાથી ઊંચા હોય છે, અને જેનું પ્રકાંડ હોય છે તે સખત હોય છે પણ જાડું હોતું નથી, અને જે તેની ડાળીઓ છે, ડાળીઓ તે નીચેના ભાગથી નીકળવાની શરૂ થતી હોય છે, તેથી તેને સ્યુપ કેટેગરીની અંદર મૂકવામાં આવે છે. તો આમ અહીં તમે જે બાકી રહેલી છે જગ્યાઓની અંદર તમારે બીજી વનસ્પતિ અવલોકન કરીને તમારે તેની કોષ્ટકને પૂરવાનું છે. તો અહીંયા આપણે જોઈ ગયા કે આવી રીતે આ જે લક્ષણોના આધારે મોટાભાગની વનસ્પતિઓને આપણે શું કહીએ છીએ, 3 શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે, જે છોડ, સૂપ અને વૃક્ષ. આમ જે વનસ્પતિઓ હોય છે તેમના ભાગને આપણે આ 3 કેટેગરીમાં વહેંચતા હોઈએ છીએ. તો અહીંયા તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે અહીંયા આ જે છે તેને આપણે છોડ કહીએ છીએ. આકૃતિ બી માં આપેલું છે જે સૂપનું ઉદાહરણ છે, આકૃતિ સી છે જેને વૃક્ષનું ઉદાહરણ આપેલું છે. તો હવે આપણે જોઈશું કે છોડ કેને કહેવામાં આવે છે. તો સૌથી પહેલા અહીંયા કીધેલું છે કે જે વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે, લીલા અને કુમળા હોય છે, તેને આપણે શું કહેતા હોય છે કે છોડ કહીએ છીએ. શું કહીએ છીએ? છોડ કહીએ છીએ. તેઓ સામાન્ય રીતે શું હોય છે, નાના હોય છે, અને તેને વધારે શાખાઓ કે ડાળીઓ જોવા મળતી નથી. તે આકૃતિમાં આપણે તમે જોઈ શકો છો, જેના પ્રકાંડ અને જે ડાળીઓ છે તે આપણને શું છે, કુમળી જોવા મળે છે, અને તેને વધારે પડતી ડાળી એટલે કે શાખાઓ જોવા મળતી નથી. એના પછી વાત કરીએ તો કેટલીક વનસ્પતિઓ શાખાના આધાર પાસેથી નીકળતી હોય છે, કે જે પ્રકાંડ હોય છે, પ્રકાંડની નજીકથી જ નીકળતી હોય છે, અને તેનું પ્રકાંડ શું હોય છે, મજબૂત હોય છે. નાનું હોય છે પણ શું હોય છે, મજબૂત હોય છે, પરંતુ બહુ જાડું
હોતું નથી. આવી વનસ્પતિને શું કહેવામાં આવે છે? તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો આ જે પ્રકાંડ છે અહીંથી જ અહીં ડાળીઓ નીકળવાની શરૂ થઈ ગયેલી છે તેવી વનસ્પતિઓને આપણે શું કહેતા હોઈએ છીએ કે ક્ષુપ કહેતા હોઈએ છીએ. એના પછી છે કે વનસ્પતિ વૃક્ષની વાત કરીએ તો વૃક્ષ કોને કહેવાય છે? કેટલીક વનસ્પતિઓ ઘણી ઊંચી હોય છે અને તે કઠણ અને જાડાઈ કથ્થઈના પ્રકાંડ ધરાવતી હોય છે. આ પ્રકાંડ જમીનથી ઘણા બધા ઉપર હોય છે અને ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે. આવી વનસ્પતિને વૃક્ષ કહેવામાં આવે છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો આ જે પ્રકાંડ છે તે શું હોય છે? જાડાઈ અને કથ્થાઈ રંગના આપણને જોવા મળતા હોય છે. અને આ જે પ્રકાંડના ઉપરના ભાગથી શું હોય છે? આની ડાળીઓ એટલે કે શાખાઓ છૂટતી આપણને જોવા મળે છે. એટલે કે તે જમીનથી ઘણી ઊંચાઈએ ધરાવે આવતા હોય છે. તો અહીં તમને ખબર પડી ગઈ કે હશે કે છોડ કોને કહેવામાં આવે છે, ક્ષુપ કોને કહીએ છીએ અને આપણે વૃક્ષ કોને કહેતા હોય છે. આ ત્રણેય વિશે તમને ખબર પડી ગઈ હશે. તો એના પછી આપણે જોઈશું કે કેટલીક વનસ્પતિ હોય છે જે નબળા પ્રકાંડવાળી વનસ્પતિ હોય છે કે જે ટટ્ટાર રહી શકતી નથી અને તે જમીન ઉપર જ ફેલાઈ જાય છે. તેને આપણે શું કહે છે? ભૂપ્રસારી વનસ્પતિ કહેતા હોઈએ છીએ. અને કેટલીક એવી પણ વનસ્પતિ છે જેને આપણે શું કહે છે? આધાર આપીએ એટલે કે તેને ચડવા માટે કોઈ ટેકો આપીએ તો તે શું કરે છે? ઉપર તે માળખાની આધારે તે શું થાય છે? ઉપર ચડે છે. તેવી વનસ્પતિને આપણે શું કહેતા હોઈએ છીએ કે વેલા કહેતા હોઈએ છીએ. તો અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ હશે કે વનસ્પતિઓને કઈ કઈ કેટેગરીમાં આપણે વેચીએ છીએ. તો એના પછી આપણે જોઈએ કે આ જે વનસ્પતિ છે તેમના કેટલાક ભાગો હતા. તો આ ભાગોની અંદર વાત કરીશું આપણે પ્રકાંડ વિશે. તો તેનું કાર્ય શું છે તેના વિશે હવે આપણે જોઈશું. તો અહીંયા એને સમજવા માટે પ્રવૃત્તિ નંબર 2 આપેલી છે. તો પ્રવૃત્તિ નંબર 2 ની અંદર તમારે શું કરવાનું છે? તો એક ગ્લાસ લેવાનો છે. ગ્લાસની અંદર થોડું પાણી ભરવાનું છે. પાણીની અંદર શું કરવાનું છે? તે તમારે લાલ શાહીના ટીપા નાખવાના છે. તેના પછી તમારે જે વનસ્પતિઓ છે વનસ્પતિનો પ્રકાંડ હોય છે તેને કાપીને એટલે કે ડાળી કાપીને લાવીને તમારે ગ્લાસની અંદર નાખવાની છે. તો ગ્લાસની અંદર ડુબાડીને તમારે 1 દિવસ સુધી રહેવા દેવાની છે. 1 દિવસ સુધી રહેવા દેશો તો બીજા દિવસે તમારે અવલોકન કરવાનું છે. શું કરવાનું છે? બીજા દિવસે અવલોકન કરવાનું છે. અવલોકન કરશો તો તમને શું કહેવાય કે વનસ્પતિનો જે ભાગ હોય છે ત્યાં તમને શું કહેવાય છે? લાલ રંગ દેખાતો તમને જોવા મળશે. અને તમે જ્યારે વનસ્પતિને એટલે આ જે પ્રકાંડ છે તેને અહીંથી બ્લેડથી કાપશો તો તેની અંદર પણ તમને શું કહેવાય છે? આવી રીતે લાલ લાલ રંગનો ભાગ તમને જોવા મળતો હશે. તો આના પરથી આપણે કહી શકીએ છીએ કે જે પ્રકાંડ છે પ્રકાંડ શું કરે છે? વનસ્પતિની અંદર પાણીનું વહન કરે છે. શું કરે છે? પ્રકાંડ એ વનસ્પતિના જે ભાગો હોય છે તેની અંદર શું કરે છે? વહન કરે છે. લાલ શાહીની જેમ જ પાણીમાં પણ ઓગળેલા ખનિજ તત્વો પણ પ્રકાંડની સાથે સાથે ઉપર ચડે છે. જેમ કે આપણે લાલ શાહી નાખેલી હતી તેવી તે શું થયું? પાણીની સાથે સાથે તે પ્રકાંડની અંદર ની જોડે જઈ અને તે પત્તોની પાંદડાની અંદર આપણને જોવા મળે છે. તો આના પરથી આપણે કહી શકીએ છીએ કે જે પાણીમાં કોઈ પણ ઓગાળેલા તત્વો હોય છે જે પ્રકાંડ દ્વારા શું થાય છે? વનસ્પતિના વિવિધ ભાગોની અંદર તે જતા આપણે જોઈ શકીએ છીએ. એટલે કે પ્રકાંડમાં રહેલી સાંકડી નલિકાઓ દ્વારા પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની શાખાઓ સાથે જોડાયેલા પર્ણ અને અન્ય ભાગો તરફ જાય છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે જે પ્રકાંડ છે પ્રકાંડનું મુખ્ય કાર્ય છે કે જે વનસ્પતિના ભાગોની અંદર શું કહેવાય છે? પાણી કે ખનિજ તત્વો પહોંચાડવાનું કાર્ય કરે છે. તો અહીંયા સુધી તમને પ્રકાંડ વિશે ખબર પડી ગઈ છે. હવે આપણે જોઈએ છે હવે આપણો ટોપિક છે પર્ણ. પર્ણ કોને કહેતા હોય છે તેના વિશે આપણે જોઈશું અને પર્ણનું કાર્ય શું છે. તો પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું છે તેને આપણે શું કહેતા હોય છે? પર્ણદંડ કહેતા હોય છે. અને પર્ણના પહોળા એટલે લીલા ભાગને શું કહેતા હોય છે? કે પર્ણપત્ર કહેતા હોય છે. કે અહીંયા જે તમે પર્ણદંડ દેખાય છે તો અહીંયા તમે જોઈ શકો છો આ જે આપણે ડાળી છે આ ડાળીને અહીંયા શું કહે છે? આને આપણે શું કહેતા હોય છે કે અહીંથી આ ડાળી પછી જે અહીંયા પર્ણ જોડાયેલું હોય છે તેને આપણે આ જે દેખાય છે તો આપણે તેને પર્ણદંડ કહેતા હોઈએ છીએ. આ જે આખો ભાગ છે તેને આપણે શું કહેતા હોઈએ છીએ? કે પર્ણપત્રો કહેતા હોઈએ છીએ. એટલે કે પર્ણપત્ર કહીએ છીએ. તો આ પર્ણને વધારે સમજવા માટે અહીંયા એક આકૃતિ આપેલી છે એટલે કે પ્રવૃત્તિ આપેલી છે. તે પ્રવૃત્તિ આપણે જોઈશું તો આપણને વધારે ખબર પડી જાય છે. તો પ્રવૃત્તિની અંદર એવું કીધું છે કે તમારે એક સફેદ કાગળ લેવાનો છે. તે સફેદ કાગળ લઈને તમારે જે વનસ્પતિનું પાંદડું હોય છે તો પાંદડાની ઉપર મૂકવાનું છે અને ઉપરના ભાગે જે કાગળ ઉપર
પેન્સિલ વડે તમે સ્ક્રેચ મારશો તો તમને શું કહેવાય છે? પર્ણની છાપ એટલે કે પર્ણની રેખાઓ તમને આવી જોવા મળતી હશે. તો પર્ણની ઉપર રહેલી આ રેખાઓને આપણે શું કહેતા હોઈએ છીએ? શિરા કહેતા હોઈએ છીએ. તો અહીંયા તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે આ જે પર્ણની ઉપર દેખાય છે રેખાઓ, તેને આપણે શું કહેતા હોઈએ છીએ? શિરાઓ કહેતા હોઈએ છીએ. શું કહીએ છીએ? શિરાઓ કહેતા હોય છે. પર્ણની મધ્યમાં કોઈ જાડી શિરા દેખાય તેને આપણે શું કહેતા હોઈએ છીએ? કે મધ્ય શિરા કહેતા હોઈએ છીએ. કે આ જે પર્ણ છે તેની અંદર જે આ મધ્ય જાડી શિરા દેખાય છે તેને આપણે શું કહેતા હોઈએ છીએ? મધ્ય શિરા કહીએ છીએ. શિરાઓ દ્વારા પર્ણમાં જોવા મળતી ભાતને પર્ણનો શિરા વિન્યાસ કહેવામાં આવે છે. આ જો ભાત મધ્ય શિરાની બંને બાજુ જાળ સ્વરૂપે હોય તેને જાલાકાર શિરા કહે છે, અને જો શિરાઓને એકબીજાને સમાંતર હોય તેને આપણે સમાંતર શિરા વિન્યાસ કહીએ છીએ. તો અહીંયા કીધેલું છે કે અહીંયા જે આ પર્ણ છે, પર્ણની અંદર આપણને શિરાઓ જોવા મળે છે. આ જે નાની નાની ઘણી બધી જે શિરાઓ જોવા મળે છે અંદર, તો તેને આપણે શું કહે છે? કે પર્ણનો શિરા વિન્યાસ કહેતા હોય છે. શું કહે છે? કે શિરા વિન્યાસ કહેતા હોય છે. આના અંદર આપણને ઘણી બધી એવી શિરાઓ જોવા મળતી હોય છે તેને આપણે પર્ણનો શિરા વિન્યાસ કહે છે. જો તેનો આકાર બંને બાજુએ જાળ સ્વરૂપે જોવા મળે, કેવો જોવા મળે? જાળ સ્વરૂપે જોવા મળે તો તેને આપણે શું કહે છે? કે જાલાકાર શિરા વિન્યાસ કહેતા હોઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ અને આ બાજુ બંને બાજુ જો આવી રીતે જો શિરાઓ જોવા મળે તો તેને આપણે જાલાકાર શિરા વિન્યાસ કહીશું. પણ આવી રીતે જો સીધે સમાંતર જો જોવા મળે તો તેને આપણે શું કહીશું? કે સમાંતર શિરા વિન્યાસ કહીશું. શું કહીશું? સમાંતર શિરા વિન્યાસ કહેવામાં આવે છે. તો અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે પાંદડા વિશે, કે પાંદડાની અંદર કેટલીક શિરાઓ આવેલી છે, તે શિરાઓ કઈ હોય છે. તો હવે આપણે થોડા પર્ણોના કાર્યો વિશે પણ ભણીશું. એના માટે અહીંયા પ્રવૃત્તિ નંબર 1-4 આપેલી છે. તેની અંદર તમારે એક છોડ લેવાનો છે અને 2 પારદર્શક કોથળી અને દોરીની જરૂર પડશે. તો તમારે એવો છોડ લેવાનો છે કે જે સૂર્યપ્રકાશ વાળા દિવસોની દરમિયાન જે તંદુરસ્ત હોય તેવો તમારે છોડ લેવાનો છે. છોડ લઈને પછી તમારે જે પર્ણયુક્ત એક ડાળી હોય છે, ડાળીની ઉપર જે પોલિથીનની કોથળી હોય છે તેને તમારે ઢાંકીને તેનું મુખ બંધ કરી દેવાનું છે, અને બીજી જે ખાલી પોલિથીન હોય છે એમને એમ તે પર્ણ વગરની તેનું મુખ બંધ કરી દેવાનું છે. પછી તમારે અવલોકન કરવાનું છે અને જોવાનું છે. તો અહીં તમે આકૃતિ જોઈ શકો છો. આવી રીતે તમારે જે પોલિથીનની થેલી હોય છે તે પર્ણની ઉપર બાંધી દેવાની છે. પછી અવલોકન કરવાનું છે. થોડો સમય પછી રહેવા દેવાનું છે. થોડા સમય પછી તમે રહેવા દેશો તો તેની અંદર કોથળીની અંદર તે આપણને પર્ણવાળી કોથળીની અંદર પાણીના ઘણા બધા ટીપા દેખાતા હશે. તો આ બધા ટીપા ક્યાંથી આવ્યા તમને વિચાર આવતા હશે. તો એના પરથી આપણે કહી શકીએ છીએ કે આ જે પર્ણ હોય છે, પર્ણની અંદર જે બાષ્પોત્સર્જન નામે ઓળખાતી ક્રિયા દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે પાણીની બહાર આવે છે. શું થાય છે? કે બાષ્પોત્સર્જન નામે ઓળખાતી ક્રિયા દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે પર્ણોની બહાર આવે છે, જે પાંદડાઓથી બહાર આવે છે. આ પ્રક્રિયા દ્વારા વનસ્પતિમાં હવામાં પુષ્કળ પાણીનો ત્યાગ કરે છે. તો આના વિશે આપણે આગળના જે પ્રકરણ 14માં વધારે શીખીશું. તો આ જે છે, આ પ્રક્રિયાથી શું થાય છે? વનસ્પતિ હોય છે તે શું કરે છે? પાણીનો પુષ્કળ ત્યાગ, હવાની અંદર પુષ્કળ ત્યાગ કરે છે. એટલા જ માટે આપણને ક્યારેક આપણે વૃક્ષ નીચે બેસીએ છીએ ત્યાં આપણને ઠંડકનો અનુભવ થતો હોય છે. એના પછી ફરીથી એક બીજું કાર્ય છે એ પણ આપણે જોઈ લઈશું. એ પણ એક પ્રવૃત્તિ દ્વારા સમજીશું. તો એના માટે તમારે એક બીકર, ટેસ્ટ ટ્યુબ, બર્નર, પાણી, એક પ્લેટ અને આયોડીનના દ્રાવણની જરૂર પડશે. તો આપણે શું કરવાનું છે કે તમારે પર્ણ હોય છે તે ટેસ્ટ ટ્યુબમાં મૂકી તેમાં પર્ણ ઢંકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરવાનું છે. તે ઉમેર્યા પછી ટેસ્ટ ટ્યુબને પાણીથી અડધું ભરેલું હોય તેવા બીકરમાં મૂકવાનું છે. આ જે બીકર હોય છે તેની અંદર તમારે ટેસ્ટ ટ્યુબ મૂકી દેવાની છે, અને પર્ણનો બધો જ લીલો રંગ નીકળી ન જાય, ટેસ્ટ ટ્યુબમાં ન આવી જાય ત્યાં સુધી તમારે શું કરવાનું છે? બીકરને ગરમ કરવાનું છે. ગરમ કર્યા પછી તમે જ્યારે આ ટેસ્ટ ટ્યુબ કલર એકદમ નીકળી જાય છે ત્યારે તમારે તેને પર્ણને શું કરવાનું છે? કાળજીપૂર્વક બહાર કાઢી નાખવાનું છે. કાળજીપૂર્વક બહાર કાઢી નાખશો તો શું કાઢ્યા પછી તમે પાણી વડે ધોશો
ધોયા પછી પ્લેટ ઉપર મૂકવાનું અને આયોડિન દ્રાવણ તમારે ઉમેરવાનું છે. તે આ પ્રવૃત્તિ ઉપરથી તમે જોશો કે તેની અંદર અવલોકન કર્યા પછી તમને એવું થશે કે આ જે પર્ણ છે, પર્ણની અંદર પણ સ્ટાર્ચ રહેલો આપણને જોવા મળે છે. તે આપણને કઈ રીતે ખબર પડે છે? તો પ્રકરણ 2 માં આપણે જોયું હતું કે બટાકાના પતિકા એટલે કે સ્લાઇસમાં પણ સ્ટાર્ચની હાજરી જોઈ હતી. તો વનસ્પતિના અન્ય ભાગો પણ માંથી શું થાય છે કે જે સ્ટાર્ચ મેળવીને બટાકા તેનો સંગ્રહ કરતા હોય છે. જો કે પર્ણ હોય છે તે પણ પોતાનો ખોરાક શું કરે છે? સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાં રહેલા લીલા રંગ દ્રવ્યના લીધે આ માટે તેઓ પાણી તથા હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેતા હોઈએ છીએ. જે કણ હોય છે પોતાનો ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશની હાજરીમાં રહેલા લીલા રંગના દ્રવ્ય હોય છે જેને આપણે ક્લોરોફિલ કહેતા હોય છે તેઓ શું કરે છે? હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને શું કરે છે? હવામાં ઓક્સિજન એટલે કે O2 છોડે છે. આ જે પ્રક્રિયા થાય છે તેને આપણે શું કહેતા હોય છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેતા હોય છે. તો આના ઉપરથી આપણને ખબર પડી જાય કે પર્ણ એ પણ સ્ટાર્ચનું ઉત્પન્ન કરતું હોય છે. તો આપણને એ તો વિશે જોઈ લીધું, પણ હવે આ ક્યાંથી મેળવે છે તે વધારે જાણવા માટે અહીંયા એક થોડો ફેરફાર કરીને એક પ્રવૃત્તિ કરવામાં આવેલી છે. તો તમારે શું કરવાનું છે? કુંડા હોય છે, એ કુંડામાં રહેલો એક છોડ હોય છે તેને શું એક બે દિવસ માટે અંધારામાં એટલે કે રૂમની અંદર તમારે રહેવા દેવાનું છે. તો વનસ્પતિનો ભાગ એક સંપૂર્ણ કાળા કાગળથી તમારે ઢાંકી દેવાનો છે. તો જે અંધારામાં રાખેલો છોડ છે તેને તમારે શું કરવાનું છે? ઢાંકી દેવાનો છે. પછી એક દિવસ પછી તમારે શું કરવાનું? સૂર્યપ્રકાશમાં રાખશો એટલે કાળા ઢાંકેલા પર્ણને તમે જ્યારે દૂર કરીને જોશો તો તમને ખબર પડી જશે કે તેની કસોટી કરશો તો તેની અંદર તમને ખબર પડી જશે કે કયા ભાગની અંદર સ્ટાર્ચની હાજરી દેખાય છે અને કયા નહીં દેખાય. તો જે આપણે પર્ણ હતું, જે બાંધેલું હતું તેના ઉપર કાળું કાગળ અંધારામાં રાખેલું હતું તે આપણને તેની અંદર સ્ટાર્ચની હાજરી જોવા મળતી નથી. તેના એટલા માટે જ કહીએ કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં જ શું કહેવાય છે? પર્ણ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં જ સ્ટાર્ચ બનાવતા હોય છે. એના પરથી કહી શકાય છે કે પર્ણને પાણીનો પુરવઠો એક પ્રકાર પૂરો પાડે છે. તો પર્ણને પાણી કોણ પૂરું પાડે છે? પર્ણને પાણી આપણે ઉપર જોઈ ગયા કે જે પ્રકાંડ છે, પ્રકાંડ શું કરે છે? પૂરું પાડે છે. તે ખોરાક બનાવવા માટે પર્ણ તેનો એટલે કે પાણીનો ઉપયોગ કરે છે. બાષ્પોત્સર્જન દ્વારા પર્ણ શું કરે છે? પાણી પણ ગુમાવે છે. પ્રકાંડ અને પર્ણ પાણી કઈ રીતે મેળવે છે? આ જ બાબતથી મૂળની શરૂઆત થાય છે. એટલે કે અહીંયા આપણને ખબર પડી ગઈ છે કે પર્ણ છે, પર્ણને હંમેશા પાણીની જરૂર પડતી હોય છે. તેને પૂરું કોણ પાડે છે? પ્રકાંડ છે તે પૂરું પાડે છે. તે પૂરું પાડે છે. તેના ઉપરથી આ પ્રક્રિયાથી શું થાય છે? પર્ણ પોતાની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બનાવે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં રહીને પોતાનો શું થાય છે? ખોરાક બનાવતું હોય છે. તો અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ હશે. આના ઉપરથી આપણે જોઈશું કે હવે અહીંયા મૂળ વિશે વાત કરેલી છે. તો હવે આપણે મૂળ વિશે જોઈશું કે મૂળ કેવા હોય છે અને કેટલા કેટલા પ્રકારના હોય છે. તો જમીનની અંદર આપણે જોતા જોઈએ છે કે મૂળનો એટલો જે છોડનો જમીનનો ભાગ હોય છે તે મૂળની અંદર જે જમીનની અંદર જોવા મળતો હોય છે તેને આપણે મૂળ કહેતા હોય છે. તો મૂળ કેટલા પ્રકારના હોય છે તેના વિશે પણ આપણે જોઈશું. તો એના માટે અહીંયા સમજવા માટે એક આકૃતિ આપેલી છે એટલે કે પ્રવૃત્તિ વિશે. હવે પ્રવૃત્તિ નંબર 6 ને જોઈશું. તેની અંદર તમારે 2 કુંડા લેવાના છે, થોડી માટી, ખુરકી ખોદવા માટે બ્લેડ અથવા કાતરની પાણીની જરૂર પડશે. 2 સમાન પ્રકારના નીંદણના ખુલ્લા મેદાનમાંથી પસાર કરીને તમારે 2 છોડ લઈને આવવાના. છોડ લાવીને પછી તમારે શું કરવાનું છે? એક તમારે આવી રીતે આ જે આકૃતિમાં બતાવે છે તેમ કુંડામાં તમારે શું કરવાનું છે? પૂરી દેવાના છે. એક છોડ મૂળવાળો કરવાનો છે અને બીજો જે છોડ હોય છે તેનું મૂળ કટ કરીને તમારે તેને માટીની અંદર રોપી દેવાનું છે. તો આવી રીતે કુંડાની અંદર લગાવ્યા પછી તમારે નિયમિત પાણી આપવાનું છે. તેને નિયમિત પાણી આપ્યા પછી થોડા દિવસ પછી રહ્યા પછી તમારે તેને અવલોકન કરવાનું છે. અવલોકન કરશો તો તમને ખબર પડી જશે કે જે મૂળવાળો છોડ છે તે આપણને શું કહેવાય છે? તાજો ને તાજો જોવા મળશે. અને જે મૂળ વગરનો છોડ છે, જેમ કે આ જે છોડ છે
આ છોડ આપણને હંમેશા તાજો દેખાશે, કારણ કે અહીંયા પાણી આપવાથી જે મૂળ દ્વારા શું થાય છે, પાણી પ્રકાંડમાં જાય છે. પ્રકાંડ દ્વારા આ જે પર્ણદંડ હોય છે, પર્ણદંડ દ્વારા શું થાય છે, આ પર્ણપત્રની અંદર જાય છે. અને અહીંયા શું થાય છે, મૂળ હોતા નથી. તેનાથી શું થાય છે કે પાણી વધારે જઈ શકતું નથી. તેથી આ જે છોડ છે આપણને શું કરમાયેલું જોવા મળતો છે, એટલે કે તેની અંદર પાણીની થવાની પ્રક્રિયા આપણને જોવા મળતી નથી. તો એના પછી એક બીજી પ્રવૃત્તિ છે કે પ્રવૃત્તિ નંબર 7 છે. પ્રવૃત્તિ નંબર 7 ની અંદર તમારે કીધેલું છે કે તમારે ચણા અને મકાઈના દાણા લેવાના છે. રૂ લેવાની છે. વાટકીની અંદર થોડું પાણી લઈ, બે વાટકીની અંદર પાણી લેવાનું છે. પાણીની અંદર તમારે શું કરવાનું છે, ચણા નાખવાના છે. ચણા અને મકાઈ નાખવાની છે, બંને અલગ અલગ વાટકીમાં. પછી તમારે અંદર રૂ બી મૂકવાની છે. તો તમારે આવી રીતે આ થોડા દિવસ સુધી રહેવા દેવાનું છે, જ્યાં સુધી મકાઈનો દાણો શું થાય છે, ફણગાવેલું બીજનો વિકાસ થોડો થઈને બહાર નહીં આવે ત્યાં સુધી તમારે દરરોજ તેને પાણીની છાંટીને ભીનું રાખવાનું છે. અઠવાડિયા બાદ તમે અવલોકન કરશો તો તેમાંથી તમને આવી રીતે ઉપર ઉછરેલા બાળ છોડ, એટલે કે નાના નાના અંકુરિત થયેલા મકાઈ અને ચણાના બીજ તમને જોવા મળતા હોય છે. પછી તમે જ્યારે આ ચણા અને મકાઈને ખેંચશો તો ધીમેથી, તે તમે ઝડપથી ખેંચી નહીં શકો, કારણ કે તેની સાથે સાથે શું થશે, રૂ પણ સાથે ખેંચાશે. કારણ કે જે મકાઈ સાથે અંકુરિત થયેલા બીજ હોય છે તેની સાથે તે મૂળ છોડેલા હોય છે. તે મૂળ શું કરે છે, તે રૂને પકડી રાખે છે. એટલે કે એના ઉપરથી કહી શકાય છે કે વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી પકડી રાખવા માટે મૂળ મદદ કરે છે. તે વનસ્પતિને જમીનમાં જકડી રાખે છે. એટલા માટે જ જે મૂળ છે તે વનસ્પતિને હંમેશા જકડી રાખવામાં, એટલે કે ઊભું રહેવામાં તેમને મદદ કરે છે. એટલે કે મૂળ છે તે જમીનને હંમેશા પકડી રાખતા હોય છે. તો પ્રવૃત્તિ નંબરની અંદર 8 ની અંદર આપેલું છે કે તમે જે અત્યારે આપણે પ્રયોગ કર્યા, તો પ્રયોગની અંદર આવી રીતે આપણને જે બંને ઉપરને પ્રયોગ કરેલા હતા, મકાઈ અને ચણાના દાણા વિશે, તો આવી રીતે આપણને તેમાંથી બીજ અંકુરિત થયેલા આ બીજ જોવા મળતા હશે. અને તેની નીચેની અંદર આ જે મૂળ જોવા મળ્યા હતા, તેના ઉપરથી આપણે કહી શકીએ છીએ આકૃતિ એ છે એ મકાઈના બીજ છે, અને આકૃતિ બી છે એ ચણાના બીજ છે. તો અહીંયા તમને ખબર પડી ગઈ હશે અહીંયા સુધી. હવે આપણે અહીંયા જોઈશું કે પ્રવૃત્તિ નંબર 9 ની અંદર શું કીધું છે. જ્યાં તમારે કીધું છે કે જ્યાં બધું જ નીંદણ થતું હોય છે ત્યાંથી તમારે ઘાસ નીકાળીને લઈને આવવાનું છે. નીકાળ્યા પછી તમારે જોવાનું છે કે તમને અલગ અલગ પ્રકારના નીંદણ જોવા મળતા હોય છે. તે નીંદણની અંદર તમે જોઈ શકો છો આવા પ્રકારની વનસ્પતિ અને આવા પ્રકારની અલગ અલગ પ્રકારની વનસ્પતિ તમને જોવા મળતી હશે નીંદણની અંદર. તો અહીંયા કીધેલી છે કે આ પ્રકારમાં મુખ્ય મૂળને શું કહેવામાં આવે છે, કે સોટી મૂળ કહેવામાં આવે છે, અને નાના મૂળને પાર્શ્વ મૂળ કહેવામાં આવે છે. તો આકૃતિમાં દર્શાવેલી જે વનસ્પતિ છે તે મુખ્ય મૂળ હોવા છતાં બધા જ મૂળ સમાન દેખાય છે, તેને આપણે તંતુ મૂળ કહી શકીએ છીએ. તો આ જે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, આ જે એક જ લાઈનમાં જાય છે સીધું, તેને આપણે શું કહેતા હોય છે, કે મુખ્ય મૂળ કહેતા હોય છે. શું કહે છે, મુખ્ય મૂળ કહેતા હોય છે. આ જે નાના નાના જે મૂળ છે તેમને આપણે શું કહેતા હોઈએ છીએ, કે પાર્શ્વ મૂળ કહેતા હોય છે. એટલા માટે જે આ પ્રકારના જે મૂળ જોવા મળે તેને આપણે સોટી મૂળ કહેતા હોઈએ છીએ. અને આ જે સમાન, એટલે કે એક સરખા સમાન મૂળ જોવા મળે છે તેને આપણે તંતુ મૂળ કહેતા હોઈએ છીએ. તો તમે અહીંયા એના ઉપરથી કોષ્ટકમાં અહીંયા તમે પૂરી શકો છો. એટલા વનસ્પતિનો તમે ઉપયોગ કરીને તમારે જોવાનું છે. એ જોઈને તમારે અહીંયા વનસ્પતિનું નામ લખવાનું છે. અને પર્ણનો શિરા વિન્યાસ કહેવામાં આવે તો તેનો આકાર આપણે અહીંયા ભણી ગયા કે આ જે જાલાકાર, એટલે કે જાળીદાર આપણને જોવા મળે તેને આપણે શું કહેવાય છે, જાલાકાર શિરા વિન્યાસ કહેતા હોય છે. પણ અને જે આવી રીતે જોવા મળે તેને આપણે સમાંતર શિરા વિન્યાસ કહેવામાં આવે છે. અને જે આવા પ્રકારના હોય તેને આપણે સોટી મૂળ કહેતા હોય છે. અને જે આવી રીતે સમાન મૂળ જોવા મળતા હોય છે તેને આપણે શું, તંતુમય મૂળ કહેતા હોય છે. તો આમ તમે વનસ્પતિના ઉદાહરણ લઈને તમે જોઈ શકો છો. જેમ કે અહીંયા આપણે મકાઈનું ઉદાહરણ લઈએ તો મકાઈની અંદર જોઈએ તો મકાઈની અંદર મકાઈની વાત કરીએ તો મકાઈની અંદર પર્ણનો શિરાવિન્યાસ કેવો જોવા મળે છે, આપણને સમાંતર
શિરાવિન્યાસ જોવા મળશે. અને જેને મૂળનો પ્રકારનો જોવા મળે તો તંતુમય મૂળ કહીશું. અને એના પછી આપણે જે બીજું કોઈ જે આવા પ્રકારની વનસ્પતિ હોય છે તેને લઈશું, તેનો આપણને શિરાવિન્યાસ હશે તે આપણને શું કહે, જાલાકાર દેખાશે, કારણ કે જાળી આકાર જેવો દેખાશે, જોવા મળશે. અને તેને પ્રકાર આપીશું આપણે સોટેમય મૂળ. તો એના પરથી આપણે ખબર પડી ગઈ કે મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને પ્રકાંડ અને પર્ણો તથા વનસ્પતિના અન્ય ભાગ સુધી લઈ જાય છે. પર્ણો ખોરાક તૈયાર કરે છે અને આ ખોરાક પ્રકાંડ મારફતે વહન શું થાય છે, આ ખોરાક છે પ્રકાંડ મારફતે વહન પામીને વનસ્પતિના વિવિધ ભાગોમાં સંગ્રહ પામે છે. આમાંના કેટલાક મૂળ આપણે ખાઈએ છીએ, જેમ કે ગાજર, મૂળા, શક્કરી અને સલગમ. તો અહીંયા આપણે જોઈ લીધું કે જમીનમાંથી પાણી અને ખનિજ જે મૂળ છે જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે. શોષણ કર્યા પછી પ્રકાંડને આપે છે. તો પ્રકાંડ શું કરે છે, પર્ણ તથા વનસ્પતિના અન્ય ભાગો સુધી લઈ જાય છે. તેના પછી જે પર્ણો હોય છે, પર્ણો શું કરે છે, ખોરાક તૈયાર કરે છે. શું કરે છે, ખોરાક તૈયાર કરે છે. એના પરથી આપણને સમજાઈ ગયું કે વનસ્પતિની અંદર કઈ રીતે પ્રક્રિયા થતી જોવા મળે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે દ્વિમાર્ગી રસ્તા તરીકે પ્રકાંડ છે. આ જે પ્રકાંડ હોય છે તેની અંદર બંને માર્ગ આવેલા હોય છે. તો જે પર્ણની અંદર શું કહેવામાં આવે છે, પ્રકાંડ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન પણ કરે છે અને કેટલાક ખનિજ તત્વોનું તે શોષણ પણ કરતું આપણને જોવા મળે છે. તેના વિશે આપણે આગળ ભણીશું. અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ હશે. તો હવે આપણે અહીંયા આગળ જોઈએ કે આગળ આપણો ટોપિક શું છે. તો આગળનો આપણો ટોપિક છે કે પુષ્પ એટલે કે ફ્લાવર વિશે આપણે ભણીશું. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે ગુલાબની 3 ડાળીઓ દર્શાવેલી છે. એક છે પર્ણ વગરની, એક છે પર્ણવાળી અને બીજી છે પર્ણ અને પુષ્પવાળી. તો આ જે આકૃતિ છે તેને સમજવા માટે પણ એક આપણે પ્રવૃત્તિ આપેલી છે. તે પ્રવૃત્તિને આપણે જોઈશું. તો પ્રવૃત્તિની અંદર શું કીધેલું છે તે હવે આપણે જોઈએ. તો અહીંયા પ્રવૃત્તિ નંબર 10 ની અંદર કીધું છે કે ધાતુરો, જાસૂસ, સરસવ, રીંગણ, ભીડા અને ગુલમર્ગ કોઈ પણ એક વનસ્પતિને એક કળી અથવા તમારે બી તથા તેના 2 તાજા પુષ્પ લઈને આવવાના છે અને બ્લેડ સાથે આપણે કાપવા માટે તેને બ્લેડ લઈને આવવાની છે. તો અહીંયા આપણે ધ્યાનથી તમારે જોવાનું છે કે જે ખીલેલા પુષ્પના મુખ્યના ભાગને આપણે પુષ્પના દલપત્રો કહીએ છીએ. તો આ જે ગુલાબનું અહીંયા ફૂલ છે, તો અહીંયા તમે જુઓ છો આ જે ગુલાબના ફૂલના જે ખીલેલા જે પત્રો છે તેને આપણે શું કહીએ છીએ, પુષ્પના દલપત્રો કહેતા હોઈએ છીએ. અને એની નીચે આ ભાગ નાના પર્ણ સમાન હોય છે તેને આપણે વજ્રપત્રો કહીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો આ જે ગુલાબની નીચે ગ્રીન કલરના જે નાના કળી આકારના હોય છે તેને આપણે શું કહીએ છીએ, વજ્રપત્રો કહેતા હોઈએ છીએ. તો એના ઉપરથી તમે જોઈ શકો છો, ખબર પડી ગઈ હશે કે જે પુષ્પ હોય છે પુષ્પની અંદર જે દલપત્રો કોને કહેવામાં આવે છે અને વજ્રપત્રો કોને કહેવામાં આવે છે. તો અહીંયા આ જે પુસ્તક છે પુસ્તકને આધારે તમે આ પુષ્પની અંદર અહીંયા અવલોકન કરીને આ પુસ્તકની અંદર તમે પૂરી શકો છો. અહીંયા ગુલાબના પુષ્પનું લીધું હતું, દલપત્રની સંખ્યા આપણને કેટલી વધારે જોવા મળી હતી, કારણ કે દલપત્રોની સંખ્યા વધારે જોવા મળે છે. અને જે વજ્રપત્રો હતા જે ગ્રીન કલરના તેની સંખ્યા આપણે ગણી શકીએ છીએ, 4 થી 5 જોવા મળે છે. તો આવી રીતે તમે અહીંયા અલગ અલગ જે પણ તમને દેખાય છે તેનું અવલોકન કરીને તમે આ પુસ્તક તમે પૂર્ણ રીતે પૂરી શકો છો. તો હવે આપણે આગળ જોઈશું કે પુષ્પની અંદર રહેલા કેટલાક સ્પષ્ટ અને ભાગ જોવા માટે દલપત્રો સાથે જોડાયેલા છે તેને આપણે શું કરવું પડશે, કાપવા પડશે અથવા તેને ખોલીને જોવા પડશે. તો અહીંયા ઉદાહરણ તરીકે ધતુરા જેવી અને તેના જેવા ગળણી આકારના જે પુષ્પો હોય છે તેની અંદર દલપત્રો ઊભા એટલે કે લંબાઈથી કાપી ફેલાવી દેવામાં આવે તો તેના ભાગોને આપણે શું કરીએ છીએ, અંદરથી સ્પષ્ટ તરીકે જોઈ શકાય છે. તો ભાગની અંદર આપણે પુષ્પના પુંકેસર અને સ્ત્રી કેસર વિશે
આપણે અહીંયા જોઈશું. તો અહીંયા તમે બાજુમાં આકૃતિ આપેલી છે ગળણી આકારનો જે આ જે છે પુષ્પ લીધેલું છે. પુષ્પની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે જે પુષ્પના ભાગ છે આને આપણે શું કહેતા હતા કે દલપત્ર કહેતા હતા. આ જે છે વજ્રપત્ર છે તેની અંદર જે આવેલા હોય છે જે આ જે તેને આપણે પુંકેસર કહીએ છીએ અને આ જે પુંકેસરો જ્યાંથી નીકળે છે તેને આપણે શું કહે છે અહીંયા સ્ત્રી કેસર કહેતા હોઈએ છીએ. તો અહીંયા તમે આકૃતિ નીચે પણ જોઈ શકો છો જે પુંકેસરના ભાગો હતા જે લાંબા હોય છે. તો આ જે ઉપરનો ભાગ હોય છે તેને પરાગશય કહે છે અને નીચેનો જે આ લાંબા આકારનો હોય છે તેને આપણે તંતુ કહેતા હોઈએ છીએ. તો આ જે પુંકેસરનો ભાગ હોય છે તે પુંકેસરના ભાગમાં શું રહેલું છે તેના વિશે હવે આપણે આગળ જોઈશું. તો અહીંયા તમે જે આ સ્ત્રી કેસર છે સ્ત્રી કેસરનો એક અહીંયા આકૃતિ આપેલી છે. તો આકૃતિને તમે જોઈને તમે તેના ભાગો દર્શાવેલા છે. તો અહીંયા જે ઉપર દર્શાવેલું છે એક પરાગવાહન છે, પરાગવાહિની છે અને તે અંદર બીજાશય દર્શાવેલું છે. તો જે પુષ્પના અંદરના ભાગને શું કહેવામાં આવે છે? સ્ત્રી કેસર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પુષ્પના અંદરના ભાગને શું કહેવામાં આવે છે? સ્ત્રી કેસર કહેવામાં આવે છે. તો તેને સમજાવવા માટે એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિની અંદર તમારે શું કરવાનું છે? પુષ્પનો જે બીજાશય હોય છે તો તેને એકદમ નીચેનો જે ભાગ ફૂલેલો હોય છે તેને એક તમારે શું કરવાનું ઊભો કાપવાનો છે અને બીજો તમારે આડો કાપવાનો છે. જે બીજાશયનો ભાગ આપેલો છે તેને તમારે એક ઊભો કાપવાનો છે અને એક આડો કાપવાનો છે. તો કાપ્યા પછી તમને આવા પ્રકારના શું કહેવાય છે? આવી અંદરની અંતરચના જોવા મળશે. તેના અંડકો એટલે કે બીજાશય તમને જોવા મળતા હશે. તેના ઉપર આપણે કહી શકાય છે કે જે તમને બીજાશયમાં મણકા જેવા દેખાય છે તેને આપણે શું કહીએ છીએ? અંડકો કહીએ છીએ. જે અંદર દેખાય છે તેને બીજાશય જેવા તેને આપણે અંડકો કહેતા હોઈએ છીએ. તો આમ કહી શકાય છે કે પુષ્પમાં વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર આવેલા આવે છે. આ એવા પણ પુષ્પો હોય છે કે જે આમાંથી એક પણ જોવા મળતો નથી. આ સિવાય પણ કેટલાક પુષ્પોના ભાગ પણ હોય છે જે આપણે આગળ જોઈશું. અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ હશે કે આ ચેપ્ટરની અંદર આપણે જોઈ લીધું કે વિવિધ પુષ્પોમાં વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર, સ્ત્રીકેસરની સંખ્યા પણ જુદી જુદી હોય છે. ક્યારેક આમાંથી કેટલા ભાગ શું હોય છે? ગેરહાજર પણ આપણને જોવા મળતા હોઈએ છે. આ ચેપ્ટરની અંદર આપણે પર્ણ, પ્રકાંડ, મૂળ, કેટલાક લક્ષણો વિશે શીખી ગયા અને વિવિધ પુષ્પોની રચના જોઈ લીધી અને તેમના કાર્યો વિશે આપણે આગળના ધોરણમાં ભણીશું. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. આ ચેપ્ટરની અંદર આપણે સારાંશની વાત કરીએ તો આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિને સામાન્ય રીતે તેનું કદ, પ્રકાંડ અને શાખાઓના આધારે જે છોડ, સૂપ અને વેલા હોય છે તેમને અલગ અલગ શ્રેણીમાં મૂકવામાં આવ્યા અને જે પ્રકાંડ પર્ણ, પુષ્પ અને ફળ ધરાવે છે તે પણ આપણે મોટા મોટા તેના ભાગો જોઈ લીધા અને પર્ણ સામાન્ય રીતે પર્ણદળ અને પર્ણપત્ર કઈ ધરાવે છે તેના વિશે આપણે જોઈ લીધી અને જે પર્ણની અંદર રહેલી શિરાઓ હોય છે તે શિરાઓ વિશે આપણે માહિતી લીધી. જાલાકાર શિરા અને સમાંતર શિરા હોય છે તેના વિશે પણ આપણે માહિતી લીધી. તેના પછી આપણે જે લીલા પર્ણો હોય છે તે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા શું કરે છે? પાણી ગુમાવે છે અને પાણી ગુમાવી અને સૂર્યપ્રકાશની હાજરીમાં રહીને તે લોકો શું કરે છે? પોતાનો ખોરાક બનાવતા હોય છે. તેવી પ્રક્રિયાને આપણે પ્રકાશની સંશ્લેષણની ક્રિયા પણ કહેતા હોઈએ છીએ. અહીંયા આપણે ભણી ગયા અને આપણે મૂળ વિશે વાત કરી તો મૂળ બે પ્રકારના હોય છે, સોટીમય મૂળ અને તંતુમય મૂળ. જે મૂળ એક સીધી રેખામાં હોય અને તેના પાર્શ્વમૂળ હોય છે તેને આપણે સોટી મૂળ કહેવામાં આવે છે અને જે સમાન આકારના જે મૂળ જોવા મળતા હોય છે તેને આપણે તંતુમય મૂળ કહેતા હોઈએ છીએ. તો અહીંયા સુધી તમે બધાને ખબર પડી ગઈ હશે અને કેટલાક વનસ્પતિઓ જાલાકાર શિરા વિન્યાસ ધરાવે છે. આવી રીતે આપણે અલગ અલગ જે મૂળના પર્ણો છે બીજા ભાગો સુધી પાણીનું વહન કરે તે વનસ્પતિમાં અન્ય ભાગો સુધી ખોરાકનું વહન કઈ રીતે કરે છે તેના વિશે પણ માહિતી લીધી અને છેલ્લે આપણે વજ્રપત્ર અને દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર વિશે વિવિધ ભાગો વિશે માહિતી મેળવી હતી. આ ભાગને આપણે વધારે આગળના ચેપ્ટરમાં સારી રીતે સમજશું. તમને બધાને
ખ્યાલ આવી ગયો છે. ચાલો અહીંયા સુધી આપણે આજે રાખીશું. હવે નેક્સ્ટ લેક્ચરની શરૂઆત આપણે બીજા વિડીયોમાં કરીશું.